જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સએપ ગ્રુપના માધ્યમથી હું ભાવેશ મેર ફરી એક વખત ધોરણ 8ના દરેક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો યુટ્યુબ ચેનલ અને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, આપણે એકમ નંબર 15ની વાત કરી રહ્યા હતા. માતૃભાષા વિશે ગુજરાતીનો 15મો એકમ છે અખંડ ભારતના શિલ્પી, અર્થાત કે સરદાર વલ્લભભાઈ પટેલનું ભારતના એકતા માટે કેટલું મહત્વ રહેલું છે તેની વાત આપણે પહેલા ભાગની છેલ્લા તાસ દરમિયાન કરી હતી. શા માટે એમને અખંડ ભારતના શિલ્પી કહેવામાં આવ્યા? સરદાર વલ્લભભાઈ પટેલને મળેલા કેટલાક બિરુદો, કેટલાક ઉપનામો એની આપણે વાત કરી. ભારત દેશ માટે એમણે જે સ્વતંત્રતા સંગ્રામ ઉપરાંત કેટલીક લડતો છે ચલાવેલી, આ લડતોમાં એમનું શું યોગદાન રહેલું છે તેની આપણે ચર્ચા કરી હતી. અને ભારત દેશને એક કરવા માટે એમણે જે દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરાવેલું, એ ભાગની માહિતી આજે આપણે જોવાની છે. છેલ્લા તાસમાં આપણે ડોક્ટર રાઘવજી માધણનો પરિચય જોયો હતો, જે આ ગદ્યના લેખક છે. ચરિત્ર નિબંધ કોને કહેવાય તેની ટૂંકમાં માહિતી મેળવી હતી. શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગોને સમજ્યા બાદ આપણે ભાગ 1 અંતર્ગત કેટલીક અગત્યની વિગતો ભાગ 1 એટલે કે વિષય વસ્તુની વાત કરી હતી. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનો જીવન પરિચય અમને અને આ સાથે સાથે એમનો જે પારિવારિક પરિચય છે તેની આપણે વાત કરી અને ભારત દેશ માટે એમણે શું યોગદાન આપેલું છે તેની વાત આપણે છેલ્લા તાસ દરમિયાન કરી હતી. આ ગદ્યમાંથી પહેલા ભાગમાંથી આપણને ઘણા બધા મુદ્દાઓમાંથી કેટલાક પ્રશ્નો છે મળી આવે છે. આપણે ઝડપથી પ્રશ્નો થોડાક જોઈ લઈએ. કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા દર્શાવે છે? વલ્લભભાઈની ઉદારતા દર્શાવે છે કે એમને જે કાંખ વલાય થયેલી એમાં સાતે સળિયા વડે દાન દઈ દીધો. વેદરાજે જ્યારે મૂંઝવણ અનુભવતા હતા ત્યારે વલ્લભભાઈ પટેલ પોતે સળિયો ગરમા ગરમ હાથમાં લઈને કાંખ બલાય ઉપર છે ડામ આપી દે છે. ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે? ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું. વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું? પ્રાથમિક શિક્ષણ પોતે પોતાના વતનમાં એમણે પ્રાપ્ત કરેલું અને ઉચ્ચ શિક્ષણ એમણે વડોદરા અને નડિયાદમાં પ્રાપ્ત કર્યું હતું. કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ કેવી રીતે પૈસા ભેગા કર્યા હતા? કાયદાનો અભ્યાસ કરવા માટે વલ્લભભાઈએ પોતે કેટલાક પૈસાની બચત કરેલી હતી, પરંતુ એ પૈસા એના પોતાના મોટા ભાઈને આપી દઈને એ એક ભાતૃપ્રેમ પણ પ્રગટ કરે છે. કોની વાણીમાં વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે અને ક્યારે આપ્યું હતું? 1857નો જે સંગ્રામ ચાલી રહ્યો હતો, જે ખેડૂતો માટે સરદાર વલ્લભભાઈ પટેલ આગેવાની લઈને સંગ્રામ કરી રહ્યા હતા, ત્યારે કોઈકના મુખમાંથી સરદાર એવું વલ્લભભાઈને પટેલના માટે વપરાયેલો શબ્દ બિરુદ હતું, ખેડૂતોના સરદાર. પછી ગાંધીજી ત્યાં આવ્યા, એમને ભાષણ દેવાનું કહેવામાં આવ્યું, પણ એને કીધું કે આના સરદાર વલ્લભભાઈ પટેલ છે એટલે એ પોતે ભાષણ આપી શકે. ત્યારથી એને સરદારનો પણ બિરુદ છે એ ગાંધીજી દ્વારા આપવામાં આવેલો. આ ઉપરાંત વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા એવું આપણે ક્યાં ઉદાહરણ પરથી કહી શકીએ કે એણે ધગધગતા સળિયા વડે પોતાને દામ આપ્યો હતો. એના ઉપરથી આપણે કહી શકીએ કે તે બાળપણથી જ નીડર હતા. ચાલ આપણે આજે આગળ જોઈએ. હવે શું જોવા મળે છે આપણને? આમ તો જોનારની જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું, સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પણ પડતી. જોનારને એવું લાગે કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એનો વ્યક્તિત્વ કેવું છે? વૃક્ષ છે અને સાથે સાથે એ કડક સ્વભાવના છે એવું પણ લાગતું, કઠોર અને કડક છે. પરંતુ આવીની છાપ પણ હતી. પણ એ તેમની બોલી, એની સચ્ચાઈ અને આખા બોલાપણાને લીધે એમ લાગતું હતું. પરંતુ એવું બોલતા, સચ્ચાઈ હોય એ સાબિત કરતા અને આખા બોલા હતા, જે હોય એ તરત કહી દેવાનું, એના લીધે આવું લાગતું હતું. ખરેખર તો તેઓ નાયળ જેવા હતા. નાયળ કેમ? ઉપરથી કઠણ લાગે આપણને અને અંદરથી બરછટ લાગે. ઉપરથી કઠણ અને બરછટ હોય, પણ આપણે એને ખોલીએ, ભાંગી નાખીએ એટલે અંદરથી એ મીઠું અને કોમળ હોય છે. એવું વલ્લભભાઈનું વ્યક્તિત્વ હતું. બહારથી ભલે કઠોર લાગતા, કડક લાગતા, પરંતુ અંદરથી એકદમ કોમળ હતા. તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહીં. વલ્લભભાઈ પટેલનો સ્વભાવ કેવો હતો કે એ કોઈથી ડરતા નહોતા. ભલભલાને પણ કોઈ જ શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા. ગમે તે માણસ સામે હોય
પરંતુ એને સાચું હોય તો ત્યાં જ એને કહી દેવાનું એ ગુણ ધરાવતા. તેમની વાણીમાં જોમ જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો. કોની વાણીમાં? વલ્લભભાઈની વાણીમાં જોમ જુસ્સો અને સચ્ચાઈ એની વાણીમાં છે જોવા મળતા હતા. બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી. બારડોલીની લડત જ્યારે ચાલતી હતી ત્યારે વલ્લભભાઈ પટેલે એક પત્રિકા છે પ્રગટ કરેલી અને એક જાગૃત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું લોકોને. એક જાગૃત નેતા તરીકે એની જે જનતા છે એને જાગૃત કરવા માટે એને શું લખેલું? લડાઈ કરવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય. લગ્નમાં જેમ આપણે ઠાઠ સજીને ગયા હોઈએ એમ આપણે જો લડાઈ લડવી હોય તો એવા લગ્નમાં કરતા લટકાશી પોસાય નહીં. કાલે સવારે ઉઠીને તમારે જાગ્યાથી આથમિયા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. જો લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય. કાલે સવારે ઉઠીને તમારે ઘરને તાળા મારીને ખેતરમાં ફરતું રહેવું પડશે. આ ઉપરાંત છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગમે ત્યાં રાતવાસો કરવાનો થાય તો ત્યાં રોકાય નહીં. સૈનિકો જેમ છાવણીમાં રોકાય એવી રીતે તમારે છાવણીમાં જિંદગી સહી ગાળવી પડશે. ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે તો જ આપણે આઝાદી મેળવી શકીએ કે આ લડત છે એ પાર પાડી શકીએ. ગરીબ હોય કે તવંગર હોય, અમીર હોય કે પછી બધી કોમના લોકો છે એક રાગ થઈ જાય તો જ આપણને આમાં સફળતા મળશે. આપણા હાથેથી એક દમડી સરકારને આપી નથી. જે કાંઈ કરવેરો સરકાર આપણી પાસેથી ઉઘરાવે છે અંગ્રેજ સરકાર, આપણે એને એક રૂપિયો પણ આપવાનો નથી, એક પૈસો પણ આપવાનો નથી. એ નિશ્ચયમાં કાયમ રહેજો. બધા આમ વિચારી નાખે કે આપણે એક પૈસો આપવો નથી, નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજામાં પડશે. જો એક માણસ પણ સરકારને પૈસા આપવા તૈયાર થશે તો એની પાસે બધા લોકો પોતાનો કર છે આપશે. એટલે જીવ્યું ન જીવ્યું બરાબર થઈ જશે. એટલે કોઈએ એક પૈસો પણ સરકારને આપવાનો નથી. કાયમના માટે આપણો તાલુકો છે બોજામાં પડશે. એટલે એકવાર આપણે પૈસા આપીશું તો કાયમ માટે આપણે ટેક્સ કરવેરો છે આપવો પડશે. વલ્લભભાઈ વીર હતા. આ એનો એક ગુણ છે. દરેક ગુણની આપણે ચર્ચા કરીએ છીએ. વલ્લભભાઈ વીર હતા એટલા જે વિનોદી પણ હતા. હાસ્ય પણ એ બીજાને પીરસતા. મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા હશે કે વિનોદી સ્વભાવ વલ્લભભાઈનો કેવો હતો. એ મહાદેવભાઈની ડાયરીમાં એક પ્રસંગ છે નોંધવામાં આવેલો હશે. મહાદેવભાઈ દેસાઈ એમણે પોતાની ડાયરીમાં એક પ્રસંગ છે નોંધ્યો છે વલ્લભભાઈ પટેલના જીવનમાંથી લઈને. એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો હતો. કયો? રચનાત્મક ગફલત. એટલે કે જાણી જોઈને વિચારીને સમજીને કરેલી ભૂલ. એમને નવાઈ લાગી કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય કે જાણી જોઈને પાછી વિચારીને કરેલી ભૂલ. એ ભૂલ તો વળી કેવી હોય? પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા. બિરબલ કેવો હતો? હાજર જવાબી હતો અને કોઈ પણ મુશ્કેલીમાં એ રસ્તો કાઢી આપતો, ચતુર હતો. એટલે વલ્લભભાઈ પટેલ પણ બિરબલની છટાથી શું બોલ્યા? ન સમજ્યા તમે આ શબ્દને? આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ. તમને ખબર જ હતી કે મારે દાળ છે બગાડી નાખવી છે, બધાને આવી ખવડાવી છે. એટલે આડકતરી રીતે ઓલા માણસને બનાવનાર વ્યક્તિને કહી દીધું કે તમે જાણી જોઈને આ કામ કર્યું છે. એટલે કીધું કે આ શબ્દનો અર્થ થાય કે આજે તમે જે દાળ બનાવી હતી એવી દાજેલી દાળ, એટલે રચનાત્મક ગફલત. વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી. જેલમાં પણ જવું પડ્યું હતું વલ્લભભાઈ પટેલને કેટલીક સ્વાતંત્ર્ય માટેની, કેટલીક હક માટેની લડાઈ લડતા. દાંડી યાત્રાના 5 દિવસ પહેલા 7 માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી. દાંડી યાત્રા જ્યારે શરૂ થઈ એ પહેલાના 5 દિવસે સરકારે વલ્લભભાઈ પટેલની ધરપકડ કરેલી રાસ ગામમાંથી. તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. ક્યાં રાખવામાં આવ્યા? અમદાવાદમાં આવેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાં વલ્લભભાઈ પટેલને દાંડી યાત્રાના 5 દિવસ પહેલા. તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેરી નારાઓથી જેલની દિવાલોને ગજી મૂકી હતી. જ્યારે વલ્લભભાઈ પટેલને આ સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા ત્યારે ખબર પડી આ જેલમાં જે આઝાદીના લડવૈયાઓ પહેલેથી કેદ હતા એમને ખબર પડી કે વલ્લભભાઈને પૂરવામાં આવ્યા છે અથવા લાવવામાં આવી રહ્યા છે. ત્યારે વલ્લભભાઈના સન્માનમાં એમણે કેટલા ગગનભેદી નારાઓ છે બોલાવીને જેલની દિવાલોને હંચમચાવી મૂકી હતી.
સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે કે સરદાર વલ્લભભાઈ પટેલે આ જેલ યાત્રા પહેલી કરેલી એ કેટલી કઠિન અઘરી હતી એની વાત મહાદેવભાઈની ડાયરીમાંથી આપણને વાંચવા મળશે. ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા. ધરપકડ થઈ એના ત્રીજા દિવસે 2 દિવસ એ જેલમાં રહ્યા. ત્રીજા દિવસે સરદાર વલ્લભભાઈ પટેલને મળવા માટે મહાદેવભાઈ દેસાઈ અને આચાર્ય કૃપલાણીજી છે ગયા હતા જેલમાં, સાબરમતી સેન્ટ્રલ જેલમાં. તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડા અંશો જોઈએ કે વલ્લભભાઈ પટેલને મહાદેવભાઈ દેસાઈ અને આચાર્ય કૃપલાણીજીએ કેવા પ્રશ્નો કરેલા અને આ પ્રશ્નના ઉત્તર વલ્લભભાઈ પટેલે શું આપેલા એની અહીંયા થોડીક ચર્ચા છે, આપણે જોઈ લઈએ. પૂછવામાં આવ્યો પ્રશ્ન કે તમને અહીંયા કેવી રીતે રાખે છે, જેલમાં સરકાર કેવી રીતે રાખે છે? તો વલ્લભભાઈ કહે છે કે ચોર લૂંટારાની જેમ મને રાખે છે. ચોર અને લૂંટારા જે પ્રમાણે કૃત્ય કરીને આવ્યા હોય એની ઉપર અનાચાર આચરવામાં આવે એ પ્રમાણે મને અહીંયા રાખવામાં આવે છે. સુવાને માટે શું છે, તમને સુવા કેવી વ્યવસ્થા છે? એટલે વલ્લભભાઈ કહે છે એક કાળો કામળો છે એની ઉપર આળોટીએ છીએ, માત્ર એક કાળો કામળો છે, એમને ઓઢવા અને પાથરવા માટે આ કામળાનો ઉપયોગ અમે કરીએ છીએ. ખોરાકનું કેમ છે, ખાવા માટે શું મળે છે? ખોરાકનું તો શું પૂછવું, બપોરે કંઈક જાડા રોટલા ને દાળ આવે છે, સાંજે રોટલા ને શાક એમ અમને આપે છે. ઘોડાને ખપે એવું તેવું જ હોય છે. પ્રાણીઓ ખાય એવો ખોરાક અમને આપવામાં આવે છે. બપોરે જાડા રોટલા ને દાળ આપે છે અને સાંજે રોટલા ને શાક આપે છે. પશુઓ જેવું ખાય એવો ખોરાક અમને ખાવામાં આપવામાં આવે છે. આઝાદી કાજે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી. આઝાદી મેળવવા માટે આપણા દેશના લડવૈયાઓએ કેવી યાતનાઓ, કેવી પીડાઓ સહન કરી હતી તેની માત્ર આ એક ઝલક છે. આવા તો અસંખ્ય દેશ નેતાઓ જેલમાં ગયેલા. આ તો વલ્લભભાઈ પટેલ હતા, બાકીના બીજા જે દેશ નેતાઓ હતા એની સાથે તો કેવું વર્તન કરવામાં આવતું. એટલે આપણે આના ઉપરથી અનુમાન લગાડી શકીએ કે આપણા દેશ નેતાઓને કેવી રીતે પીડા આપવામાં આવતી હતી. સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદારા સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. સાબરમતી જેલમાં જે જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલને રાખવામાં આવ્યા હતા એ વિભાગને સરદારા સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આજે આવે છે. રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર, આ એક કવિતા છે તુષાર શુક્લની. જય સોમનાથ, તુષાર શુક્લ તો નથી પણ આના કવિ કોઈ બીજા છે. જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો નર્મદા માતની, સ્વર્ણ અક્ષરે લક્ષ્ય કવિઓ, યશગાથા ગુજરાતની. ત્યારે આ દેશ નેતાની વાત આવે છે કે રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર. આપણા એક કવિએ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું છે. વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી બહુ લાંબી થાય એમ છે. તેઓ લોખંડી પુરુષ તરીકે પણ જાણીતા છે. આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે. હરિવંશરાય બચ્ચન કોણ છે? અમિતાભ બચ્ચનના પિતાજી. તેઓ હિન્દી ભાષાના શ્રેષ્ઠ કવિ છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલમાંથી એક કવિતા લખેલી. શું કીધેલું એમણે? હરેક પક્ષ કો પટેલ તોલતા. સરદાર વલ્લભભાઈ પટેલ માટે કહે છે કે દરેક પક્ષને સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા છે એને તોડવામાં આવતો, ન્યાય આપવામાં આવતો. હરેક ભેદ કો પટેલ ખોલતા. જે કાંઈ ભેદ હોય એને ખોલવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલ છે કરતા. દુરાવ્યા छिपावશે ઈસે ગરજ. એને છુપાવેલી વાત હોય તો પણ જાણ થઈ જાય અને કોઈ પણ વાતમાં છે ન્યાય આપે. કઠોર નગ્ન સત્ય બોલતા. હંમેશા સાચું બોલવાનું, કઠોર એનો સ્વભાવ અને જે હકીકત છે એ સાબિત કરવાની. પટેલે હિન્દ કી નીડર જબાન હે. આમ નીડર જબાન હિન્દ કી એવું વિશેષણ આ કવિ દ્વારા વલ્લભભાઈને આપવામાં આવેલું. સરદાર જન સમુદાયની નાડના ભારે પારખું હતા. નાડના પારખું એટલે કે મન જાણતા હતા કે જનતા અથવા તો જન સમુદાય એનું મન કેવું હશે. લોક સમુદાય પર તેમની જબરદસ્ત પકડ હતી. લોકો ઉપર એમની સારી એવી પકડ, જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિ ચાતુર્યના દર્શન થયા હતા. એના કારણે જ સંગઠન અને સંચાલનમાં એની બુદ્ધિ અને ચતુરાઈના છે આપણને દર્શન થયેલા જોવા મળે છે. લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રસર રહેતા. ક્યાંય પણ જગ્યાએ લોકોને કોઈ અન્યાય થતો હોય, કોઈ જગ્યાએનું દમન થતું હોય તો એના વિરોધમાં સરદાર વલ્લભભાઈ પટેલ છે હંમેશા આગળ ને આગળ રહેતા હતા અને ન્યાય અપાવવાનું કામ કોઈ પણ લોકોને કરતા. દાંડી કૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા
સરદારના ઉદ્ગારો જોઈએ તો શું જોવા મળ્યું આપણને? દાંડીકૂચ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ એનું મનોબળ કેવું હતું? લોખંડી મનોબળ હતું. અને એના ઉદ્ગારો આપણે જોઈએ તો હવે એક યુદ્ધ ખેલવાનું બાકી છે, આવું એક વલ્લભભાઈ પટેલે કીધેલું કે હવે એક ધર્મ યુદ્ધ ખેલવાનું છે જે દુનિયાએ પહેલા ક્યારેય નહીં જોયું. હવે આપણે કેવી લડત લડવાની છે? એક ધર્મ યુદ્ધ, અને જે દુનિયાએ ક્યારેય નહીં જોયું. બધા ગુજરાતીઓને ટકોર મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે. ગુજરાતના દરેક માણસને હું એક ચેતવણી આપું છું કે જેને મોતનો ડર લાગતો હોય એ પહેલેથી જાત્રા આવ્યા જજો, નહીંતર આ યુદ્ધ થશે એમાં દરેકે જોડાવવું પડશે. પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થાય. પૈસા હોય તો એ થોડા ઘણા આ લડતમાં ઉપયોગમાં આપે તો એના કારણે દેશમાંથી આપણે અંગ્રેજોને કાઢી શકીએ. શરમાવવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે, જેના કારણે શરમ અનુભવાય એવું કોઈ પણ કામ છે સાચો ભારતીય અથવા ગુજરાતી કરશે નહીં. ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે. આપણા દ્વારા શરૂઆત થશે તો ધીમે ધીમે લોકો બીજા રાજ્યના પણ આમાં જોડાશે અને ભારતમાંથી અંગ્રેજોને આપણે હાંકી કાઢીને આ મહાયુદ્ધ છે એના પગરણ આપણે માંડીએ, મંડાણ શરૂ કરીએ તો શરૂઆત કરી. પ્રભુ સૌનું કલ્યાણ કરે, ઈશ્વર સૌને સહાય કરે. પ્રભુ આપણે મદદ કરશે, દરેકને કલ્યાણ કરશે. સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ. ત્રિમૂર્તિમાંના એક વ્યક્તિ છે સરદાર વલ્લભભાઈ પટેલ. કોણ કોણ? ગાંધીજી, સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ. એ આપણા ભારતની ત્રિમૂર્તિ હતા એ સમય દરમિયાન. આ પૈકી એક મૂર્તિ એ છે સરદાર વલ્લભભાઈ પટેલ. એ યુગના આ ત્રણેય પ્રખર દેશભક્તો હતા: સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુ. ગાંધીજીએ સત્યને જ આરાધ્યું હતું, હંમેશા સત્ય બોલતા અને સત્યનો સ્વીકાર કરતા. સરદારે પાવિત્ર્ય અને નહેરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલે પવિત્રતાનું અને જવાહરલાલ નહેરુએ સૌંદર્યનું મહિમાગાન છે કરેલો છે. સરદારના ગુરુ ગાંધીજી હતા. સરદાર વલ્લભભાઈ પટેલના ગુરુ ગાંધીજી, કેમ કે એમની પાસેથી ઘણું બધું તેઓ શીખ્યા હતા. ગાંધીજીના નૈતિકતા, દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે. ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલ માટે જે લખ્યું છે એવા તો કેટલાય એના ગુણો, એની નૈતિકતા, એના દ્રઢ મનોબળોના અને વ્યવહારુપણાના ઉદાહરણો આપણે ઇતિહાસમાં ક્યાંક ને ક્યાંક જોવા મળશે. તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં. ભારત દેશ આઝાદ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને એના ગૃહપ્રધાન તરીકે પસંદ કરવામાં આવેલા, અને એ ગૃહપ્રધાન તરીકેની એમની જે ભૂમિકા છે એને ભારત દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. ભારત દેશ અનેક નાના મોટા દેશી રજવાડાઓમાં વિભાજિત થઈ ગયેલો હતો જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે. આ રજવાડાઓના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા ઘડતા હતા કે આપણે ભારત દેશમાં અખંડ ભારતમાં જોડાવું નહીં, કે આપણે પોતાનું એક સ્વતંત્ર રાજ્ય છે એ રાખવાનું છે. આવા મનસુબા યુક્તિઓ વિચારતા હતા. તે રાજ્યોના વિલીનીકરણની કપરી એને મહત્વની જવાબદારી સરકારના શિરે આવી હતી કે દરેક રાજાઓને તમારે સમજાવવાના છે અને અખંડ ભારતમાં જોડાવા માટેનું કહેવાનું છે. તો આ કામ કરવું અઘરું હતું, જે સરદાર વલ્લભભાઈ પટેલે સ્વીકાર્યું હતું કે હું એ કામ કરીશ. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું, કેમ કે કોઈ રાજાશાહી માનવા તૈયાર ન થાય, છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું હતું સરળતાથી, અને એક ધીરજ રાખીને આ કામને પાર પાડવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું, પણ જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ દાખવ્યું. જે રાજાઓ ઘણા એવા પણ હતા કે જેને સામાન્ય સમજણ આપી, સમજાવ્યું તો પણ એ સમજી ગયા અને રાજ્ય છે સરદારને સોંપી દીધું, કે ભારત દેશને સોંપી દીધું. જે રાજાઓ ન માન્યા એને સામે કડક વર્તન કરીને પણ એની પાસેથી રજવાડાઓ છે લેવામાં આવ્યા. ભારતના આ તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી. બધા રજવાડાઓને એમણે ભેગા કર્યા અને ભારત દેશમાં લોકશાહી સ્થાપના કરી અને રાજાશાહીને નાબૂદ કરી હતી. અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. એના બદલે સરકાર દ્વારા રાજ્ય દેશ ચલાવવામાં આવ્યો. આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા. ભારત દેશને એક બનાવ્યો છે, દેશી રજવાડાઓમાં વિભાજિત થયેલો હતો, એના બદલે એક દેશ બની ગયો અને એ રીતે ભારતને એક કરવાનું કામ આ અખંડ ભારતના શિલ્પી દ્વારા કરવામાં આવ્યું અને તેથી એને અખંડ ભારતના શિલ્પી પણ કહેવામાં આવ્યું.
વિનોબા ભાવે સરદાર પટેલ માટે લખે છે, સરદાર સ્પષ્ટ બોલતા હતા, પ્રખર પ્રહાર કરતા તે ડરતા નહીં, ભલે કોઈને ગમે તે લાગે. વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા નહોતા. સરદાર વલ્લભભાઈ પટેલ કેવા હતા? સ્પષ્ટ બોલતા, જેવું હોય એવું જ કહી દેતા. પ્રહાર પણ કરતા, એનાથી એ ડરતા નહોતા. પ્રહાર એટલે શું કે કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય તો સામું બોલવાની એનામાં હિંમત હતી, ભલે ગમે તે બીજાને ગમે તેવું લાગે એના વિશે. પણ સરદાર વલ્લભભાઈ પટેલ જે પ્રહાર કરતા એનો વળતો ઘાવ એ હોય તો પણ એનાથી એ ડગમગતા નહોતા કે આના દ્વારા મને આ પ્રહાર પાછો સહન કરવાનો સમય આવશે. ગાંધીજીના અંગત સચિવ એવા મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે કે ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી. ખેડૂતોની ભાષામાં જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ બોલતા હોય ત્યારે એની આંખોમાં એક અંગારા જેવી ચમક હતી, દેવતા જેવી, સળગતો દેવતા હોય એવી ચમક દેખાતી હતી. અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં થતું. વિનાશ, સામેવાળા લોકોનો વિનાશ કરી નાખે વિરોધીઓનો, એવી વાણી એવી આંધીની વાણીમાં છે જોવા મળતી હતી. ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતા જણાવ્યું કે સરદારને શૂરવીરતા, જ્વલંત દેશદાસ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો. ગાંધીજી કેવા છે ને વલ્લભભાઈ પટેલ કેવા છે એનાથી હું અજાણતો નહોતો, પરંતુ એના કેટલાક છુપા સ્વરૂપો છે એમને જોવા મળ્યા. કોને? ગાંધીજીને. કે ગાંધીજીના શૂરવીરતાના ગુણોથી, જ્વલંત દેશદાસના ગુણોથી, અનંત ધૈર્યના ગુણોથી એ જાણતા હતા. પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો હશે તેવા માતૃ પ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું. પરંતુ એણે જે મને એના માતૃ પ્રેમથી એવા ગુણથી મને તરબોળ કર્યો હશે, પ્રેમથી તરબોળ કર્યો હશે, હું ક્યારેય ભૂલી શકું નહીં. હું એનો હંમેશા ઋણી રહું છું. મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું. એ જ્યારે વાત કરતા એની લાગણીઓમાં મને મારી માતાની યાદ આવતી હતી. માતા જ દર્શાવી શકે એવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું. માતા જ દર્શાવી શકે એવા કેટલાક ગુણો મને વલ્લભભાઈ પટેલે એના વર્તનમાંથી જોવા મળ્યા હતા. વલ્લભભાઈ સાદગીપ્રિય હતા. સાદું જીવન અને ઉચ્ચ વિચાર આ એમનો જીવન મંત્ર હતો. વલ્લભભાઈ પટેલ હંમેશા સાદગીપ્રિય હતા, એને સાદું ગમતું હતું. સાદું જીવન અને ઉચ્ચ વિચાર આ એનો જીવન મંત્ર હતો, જે પોતાની પુત્રી મણિબેનને પણ તેમણે વારસામાં આપ્યો હતો. એ પણ સાદું જીવન અને ઉચ્ચ વિચાર સાથે પોતાનું જીવન જીવતા. વલ્લભભાઈ પટેલની દીકરીનું નામ છે મણિબહેન. ઉત્તર કાળમાં દીકરી મણિબહેને પિતાની ઉલટથી સેવા કરી હતી. મણિબહેનની પણ સાદગી એવી કે થીંગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનપ અનુભવતા નહોતા. મણિબહેન પણ સાદું જીવન જીવતા. થીંગડું મારેલી સાડી હોય તો પણ પહેરવામાં એ નાનપ અનુભવતા નહોતા. ઉત્તર કાળમાં દીકરીએ સરદાર વલ્લભભાઈ પટેલની ઘણી સેવા ચાકરી પણ કરી હતી. અખંડ ભારતના આ શિલ્પીનું તારીખ 15/12/1950 રોજ અવસાન થયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ 15/12/1950 રોજ મૃત્યુ પામેલા. ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને લાખ લાખ વંદન. સરદાર વલ્લભભાઈ પટેલ ચરોતરના કરમસદ ગામમાં જન્મેલા અને દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે એમણે ફરજ બજાવેલી. અને સરદાર વલ્લભભાઈ પટેલને લાખ લાખ વંદન. તો આપણને સરદાર વલ્લભભાઈ પટેલના આ પાઠમાંથી ઘણા બધા ગુણો જોવા મળ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ કેવા હતા એમની સ્મૃતિમાં સરદાર સરોવર બાંધ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્વરૂપે એક પ્રતિમા મૂકવામાં આવી છે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા. આવા હતા ભારત દેશના શિલ્પી, અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ. વિદ્યાર્થી મિત્રો, યુનિટ ટેસ્ટમાં ગદ્ય પૂછાય તો સ્વાધ્યાયપોથીના કામ સાથે પ્રશ્નો અને કેટલી વિગતો છે તમને મોકલવામાં આવે છે, જેની નોંધ તમારી સ્વાધ્યાયપોથીમાં કરી લેજો. ફરીથી મળીશું આ ગદ્યના આ ભાષાના નવા એક તાસ સાથે. ત્યાં સુધી રજા આપશો મને દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.